હેલો એવરીવન, જય મા કાલીમાં. હું આવી ગઈ છું મારી ચેનલ પર લોંગ વિડીયો સાથે. રોજ હું શોર્ટ્સ તો મૂકતી જ હોઉં છું, તો જો તમને મારી ચેનલ ગમતી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મારી ચેનલને ભૂલતા નહીં. તો રિસન્ટલી મારા ફ્રેન્ડ ગયા હતા, ત્યારે મેં એમને કીધું હતું કે મને થોડી ક્લિપ્સ આપજો અને થોડા વિડીયો ઉતારી લાવજો. તો એ મારા માટે આટલા વિડીયો ઉતારીને લાવ્યા હતા. તો એ આજે ફાર્મનો વિડીયો તમારી સાથે શેર કરું છું. અને આ ફાર્મ પર અમે આખું એવું ગ્રુપ છે, હું જ્યાં જોબ કરું છું એ આખું ગ્રુપ છે ત્યાં. તો અમે એકવાર ગયા હતા ત્યાં આગળ, બહુ જ મજા આવી હતી. અમે આખું 22-25 જણ હતા અને અમે ખૂબ એન્જોય કર્યું. તો બહુ જ મસ્ત ફાર્મ છે. અને આ તમે જુઓ છો નેચરલી ચકલીઓએ એમનો માળો બનાવ્યો છે. તો મને એમ થાય ભગવાન કેટલી સરસ દરેક વ્યક્તિને, દરેક પક્ષીને, દરેક પ્રાણીને બી ભગવાને કેવી સરસ આવડત આપી હોય છે કે કેટલું સરસ એમણે એમનું ઘર બનાવ્યું છે. તો તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત હતું આ. અને અમે ગયા હતા ફાર્મ, તો એની થોડી ક્લિપ્સ છે મારી પાસે, એ બી તમારી સાથે શેર. બહુ જ મજા આવી હતી, એટલી બધી મજા આવી હતી. અમે ખૂબ એન્જોય કર્યું હતું ફાર્મ પર અને અમે એટલી બધી ધમાલ મસ્તી કરી હતી. આનો બી મેં એક શોર્ટ્સ વિડીયો મારા યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે, તો તમે એ બી જોઈ શકો છો. આખી ક્લિપ્સ મેં મૂકી છે. અને અમે ત્યાં એક મંદિર બી ગયા હતા. બહુ જ મજા આવી હતી અને અમે બધાએ બહુ જ એન્જોય કર્યું હતું. તો મને એવું થયું કે આજે હું તમારી સાથે એ વિડીયો શેર કરું. અને હું એક મંદિરે ગયા હતા અમે લોકો. આ મેરડી માતાનું મંદિર છે. તો આ મંદિર એની માનતા એવી છે કે તમે કોઈ બાધા રાખો અને બાધામાં ખાલી તમે કચરા પોતાની બાધા રાખો કે મંદિરમાં હું કચરા પોતા કરી જઈશ, જો મારી આ વિશ પૂરી થશે. તો 110% લોકોની વિશ પૂરી થાય છે. અને લિટરલી લોકો કચરા પોતા કરવા અહીંયા આવે છે. અને સન્ડેના તો બહુ જ ભીડ હોય છે અહીંયા આગળ. તો જો તમારે આ મંદિર વિશે જાણવું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હું જરૂર તમને કહીશ કે તમને આ મંદિર ક્યાંનું છે. બીજું કે જો તમને મારા વિડીયોમાં રેસીપી જોવાનું ગમતું હોય તો બી તમે મને કોમેન્ટ કરી શકો છો, કે પછી તમે બ્લોગ જોવા માંગતા હોય તો બી મને કોમેન્ટ કરી શકો છો. હું દરરોજ શોર્ટ્સ તો અપલોડ કરું જ છું. એમાં સવારમાં ભગવાનનું હોય છે અને સાંજે કશું થોટ્સ હોય છે સારા. તો જો તમને મારી ચેનલ ગમતી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.